હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની એકમ કસોટી જે 16/3/2024ના લેવાય એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દાખલા ગણો. તો પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50 ખર્ચ કર્યો છે. તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો. તો બંનેનો સરવાળો કરીએ. 40.50 અને 22.50 એટલે 63.00 એટલે કે 63 રૂપિયા થશે કુલ રકમ. બીજું છે, અલ્પેશે 5 કિલોગ્રામ 200 ગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ 300 ગ્રામ ચોખા અને 1 કિલોગ્રામ 500 ગ્રામ લોટ ખરીદ્યો. તો અલ્પેશે ખરીદેલી વસ્તુનું કુલ વજન, તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ ને. 5 ને 3 8 અને 1 9, બરાબર 9 કિલોગ્રામ. અને ઉપર જે ગ્રામ આપેલા છે 200 ગ્રામ 300 ગ્રામ અને 500 ગ્રામ, તો એ બધાનું 1000 ગ્રામ થાય એટલે કે 1 કિલો. તો 5 6 7 8 અને 1 9, એ 9 કિલો અને આ બધાનું ગ્રામવાળાનું ટોટલ 1 કિલો એટલે ટોટલ 10 કિલો થશે, બરાબર. ત્રીજું છે, હિતે 3 મીટર 50 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે, 2 મીટર 30 સેન્ટીમીટર કાપડ પેન્ટ અને 1 મીટર 20 સેન્ટીમીટર કાપડ કોટી માટે ખરીદ્યું. તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ માપ શોધો. તો ટોટલ 7 મીટર થશે, બરાબર. ચલો, ચોથો છે, પરાગ 3 કિલોમીટર 65 મીટર સવારે અને 6 કિલોમીટર 35 મીટર સાંજે ચાલ્યો. તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? પરાગ ક્યારે વધારે ચાલે છે, સવારે કે સાંજે? તો જુઓ, આ 3 65 અને 6 35, તો 9 કિલોમીટર 100 મીટર થશે એટલે 9.1 કિલોમીટર કહેવાય. અને એ સાંજે વધારે ચાલે છે. જુઓ, આ બંનેમાંથી આપણે જોઈશું ને, 6 કિલોમીટર 35, આ 3 કિલોમીટર 65 છે, તો આ સાંજે વધારે ચાલે છે, બરાબર. 5, આશિતાએ 5 કિલોમીટર 160 મીટર બસ દ્વારા, 2 કિલોમીટર 240 મીટર સ્કૂટર દ્વારા, 1 કિલોમીટર 500 મીટર ચાલીને મુસાફરી કરી હતી. તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? તો આ બધાનું ટોટલ કરવાનું છે આનું. તો આપણને મળશે 8 કિલોમીટર 900 મીટર એટલે 8.9 મીટર કિલોમીટર 8.9 કિલોમીટર એવું આપણે લખી શકીએ. પ્રશ્ન 1બ, નીચેના દાખલા ગણો. રાજુ પાસે 30.50 રૂપિયા હતા. તેણે 12.75 રૂપિયાની દવા લીધી. તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 30.50માંથી 12.75 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 17.75 એટલે 17.75 રૂપિયા બચશે. નિતેશ દરરોજ 10 કિલોમીટર 100 મીટરની મુસાફરી કરે છે. જો તે બસ દ્વારા 6 કિલોમીટર 200 મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તે રિક્ષા દ્વારા કાપેલું અંતર, રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? તો જુઓ, ટોટલ 10 કિલોમીટર 100 મીટર છે, એમાંથી 6 બાદ કરી દઈશું, 3 કિલોમીટર 900 એટલે 3 કિલોમીટર 900 મીટર એટલે 3.9 કિલોમીટર અંતર રિક્ષાથી કાપે છે. તિષ્ણાએ 8 કિલોગ્રામની શાકભાજી ખરીદી. તેમાં તેણે 2 કિલોગ્રામ 500 ગ્રામ ટામેટાં, 3 કિલોગ્રામ 250 ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદ્યા. તો બટાકાનું વજન કેટલું હશે? તો બટાકાનું વજન 2 કિલોગ્રામ અને 250 ગ્રામ થાય, બરાબર. અમિતાભ પાસે 8.55 રૂપિયા હતા. તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે 4.75 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અમિતાભ પાસે કેટલા રૂપિયા બાકી રહે છે? તો 3.8 બાકી રહેશે, બરાબર. ધર્મરાજ પાસે 30 મીટર 50 સેન્ટીમીટર કાપડ હતું. તેણે સોફાના કવર માટે 4 મીટર 75 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો 25 મીટર 75 સેન્ટીમીટર કાપડ બાકી રહેશે. અહીંયા પ્રશ્ન 2 છે, એમાં પહેલો જોઈશું. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો. તો આ પહેલો જે છે એનું આવૃત્તિ કોષ્ટક આપણે અહીંયા બતાવ્યું છે. આ રહ્યું 0 1 2 3 4 3 નથી, 4 5 6 7 8 9 10.
તો આવૃત્તિ ચિહ્નો અહીંયા અને એની આવૃત્તિ કેટલી છે એ લખ્યું છે. હવે બીજો જે છે એનો પણ અહીં જવાબ તમે જોઈ શકો. પ્રાપ્તાંક 0 1 2 3 4 5 આવૃત્તિ ચિહ્નો આવૃત્તિ. ત્રીજો જે છે આ રહ્યો 25 બાળકો, એના માટે આ છે કેળા, ચીકુ, કેરી, તરબૂચ, દ્રાક્ષ. તો આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ કેટલી છે બધી જ આપી છે. ચોથો છે એનું પણ અહીંયા પ્રાપ્તાંક ગુલાબજાંબુ, બરફી, પેંડા, થાબડી, લાડુ ચિહ્નો અને એની આવૃત્તિ કેટલી છે અહીંયા લખી છે. આગળ જોઈશું ત્રીજો પાંચમાનો આપણે આ બાકી રહ્યો છે. 25 વિદ્યાર્થીઓ દ્વારા એક પાસો વારાફરતી ફેંકવામાં આવે છે. તો આ જે છે ને આવૃત્તિ કોષ્ટક અહીંયા આપ્યું છે, તમારે જોઈ લેવાનું આ 5 નંબરનું. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન 3 નીચે આપેલ સૂચના મુજબ દાખલા ગણો. એક ચોરસ ખેતરની બાજુનું માપ 200 મીટર છે, તો તે ખેતરની પરિમિતિ શોધો. તો 200 મીટર એની એકની લંબાઈ છે, તો આપણે પરિમિતિ ખબર છે. આની 4 બાજુ હોય તો 200 ગુણ્યા 4 એટલે કે 800 મીટર એની પરિમિતિ થાય. બીજો છે 110 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ. ચોરસ આવે ને તો ગુણ્યા 4 જ કરવાના છે, એટલું ધ્યાન રાખો. તો પરિમિતિ બરાબર 110 ગુણ્યા 4 એટલે કે 440 સેન્ટીમીટર થશે. નિલેશ 85 મીટર લંબાઈ બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે, તો તેની પરિમિતિ શોધો. તો 85 મીટર છે, તો બગીચાની પરિમિતિ બરાબર 85 ગુણ્યા 4 એટલે 340 મીટર થાય. આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. તો 4 સેન્ટીમીટર છે, તો 4 ગુણ્યા 4 એટલે 16 સેન્ટીમીટર જવાબ આવશે. પાંચમો છે ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ 40 મીટર હોય તો ચારે બાજુના માપ સમાન હોય તેની પરિમિતિ શોધવાની. તો 40 મીટર, તો 40 ગુણ્યા 4 160 મીટર થશે. 3 જોઈએ હવે. લંબચોરસ મેદાનની લંબાઈ 14 મીટર અને પહોળાઈ 8 મીટર હોય તો મેદાનની પરિમિતિ. તો જો આ છે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો આ રીતના કરો તો પણ ચાલે, અને આ લંબાઈ વત્તા પહોળાઈ આ સમીકરણ વાપરો, અથવા તો સામસામેની બાજુનો આ રીતના સરવાળો કરી દો તો પણ ચાલે. બરાબર. ચારે બાજુનો સરવાળો કરી દો તો પણ ચાલે. તો 44 મીટર આવશે. 14 + 14 8 + 8. હવે આની પરિમિતિ 6 મીટર અને આ બાજુ 10 મીટર લંબાઈ આપી છે. તો પરિમિતિ થશે 6 + 6 10 + 10, અથવા તો તમે મેં કીધું એ પ્રમાણે 6 + 10 એટલે કે 16 ગુણ્યા 2 32 મીટર. આ રીતના કરો અથવા તો આ રીતના, બંનેમાં ચાલે. 3 છે લંબાઈ 30 પહોળાઈ 15 મીટર. તો પરિમિતિ તો 30 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 2 એટલે 60 + 30 એટલે 90 મીટર થાય. ચોથું છે પહોળાઈ 700 મીટર 500 મીટર લંબાઈ. તો પરિમિતિ 700 ગુણ્યા 2 500 ગુણ્યા 2 એટલે 1400 + 1000 એટલે 2400 મીટર થાય. પાંચમું છે લંબાઈ 6 મીટર 4 મીટર પહોળાઈ. તો પરિમિતિ થશે 12 + 8 એટલે 20 મીટર થશે. હવે જોઈશું 4A. તો 4A 4 મીટર લંબાઈની બાજુઓના ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ તો આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ આ તો ચોરસ જ છે એટલે લંબાઈને ગુણ્યા પહોળાઈ બંને 4 4 થાય. 4 × 16 મીટર સ્ક્વેર. બીજું છે નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો 10 મીટર સેમી આપ્યું છે આપણને ચોરસની બાજુનું માપ. હવે ચોરસ એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈને ગુણ્યા પહોળાઈ બંને સરખી જ છે, તો 10 × 10 એટલે કે 100 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર. ઓકે, ચલો
ત્રીજું છે 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો જે 64 આપણને શું આપ્યું છે? ક્ષેત્રફળ આપ્યું, ચોરસ મીટર ક્ષેત્રફળ. હવે આપણને ખબર છે તો કોનો વર્ગ 64 થાય? તો 8નો વર્ગ. તો ચોરસમાં જ્યારે પણ આવું કરવું તો એના જે વર્ગમૂળ થાય ને 8, એટલે કોનો વર્ગ 64 થાય? તો 8નો વર્ગ. તો એના વડે આપણે ભાગી નાખીએ તો 8 મીટર આવી રીતના મળી જશે. ચોથું છે 40 સેમી પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો 40 પરિમિતિ હોય તો એક બાજુની લંબાઈ કેટલી થાય? 10. તો ચોરસની બાજુનું માપ આપણે જોઈએ તો 10 સેન્ટીમીટર મળી ગયું આપણને. તો પરિમિતિ ભાગ્યા 4 એવું કરીએ તો. હવે ક્ષેત્રફળ શોધવા માટે એક બાજુની લંબાઈ 10 છે તો 10 ગુણ્યા 10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે. બરાબર. એટલે પાંચમો છે ચોરસનું ક્ષેત્રફળ. હવે પાંચમો શું ક્વેશ્ચન આપે છે? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખો અને એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ લખો. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, એ અથવા તો લંબાઈનો સ્ક્વેર બરાબર પહોળાઈનો સ્ક્વેર. આ પણ તમે કરી શકો, લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા પહોળાઈ ગુણ્યા, કારણ કે ચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી જ હોય એટલા માટે. અને એમાં અહીંયા કીધું છે આપણને એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ કહો. તો એક મીટર બરાબર 100 સેન્ટીમીટર, એ તો આપણને ખબર જ છે. બરાબર. તો આ કશું આમાં કરવાની જરૂર નથી. બરાબર. ક્ષેત્રફળ જો આ પ્રશ્ન જોઈ લો પહેલાં. ચોથાનો બ છે એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર છે. જો ચોરસની પહોળાઈ 9 સેમી હોય તો તેની લંબાઈ શોધો. તો ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર અને પહોળાઈ 9 સેમી છે. લંબાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ એટલે 45 ભાગ્યા 9 એટલે 5 સેન્ટીમીટર એની લંબાઈ આવશે. બીજો પ્રશ્ન છે લંબચોરસની લંબાઈ પહોળાઈ આપી છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કોનું ક્ષેત્રફળ વધારે છે એ કહેવાનું છે. તો આ બંનેનું આપણે અહીં શોધ્યું જ છે. પહેલાંનું 10 લંબાઈ છે, 6 પહોળાઈ છે, એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 60 મીટર સ્ક્વેર થશે. બીજાનું લંબાઈ 11 અને પહોળાઈ 5 મીટર છે, તે ક્ષેત્રફળ 55 મીટર સ્ક્વેર થશે. તો બંનેમાંથી જોઈ તો પ્રથમનું 10 મીટર અને 6 મીટર પહોળાઈવાળાનું ક્ષેત્રફળ વધુ થશે. હવે ત્રીજો એક પૂઠાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર, તેના પર 4 મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરો. તો રંગોળી સિવાયના પૂઠાનો ભાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આકૃતિ એક દોરી છે, તમને ખ્યાલ આવશે. આ આપેલું છે એમાં 6 મીટર પહોળાઈ 5 મીટર લંબાઈ. હવે એમાંથી આ ભાગ તમે જુઓ 4 મીટર બાય 4 મીટરની એક રંગોળી ચોરસ પૂરી છે. તો એમાં જેમ કે આ 5 મીટરમાં 4 મીટર કાઢી નાખીએ તો અહીંયા 1 મીટર બચશે. અને આ 6 મીટર પહોળાઈ છે એમાંથી 4 મીટર કાઢી નાખીએ તો આ 2 મીટર બચશે. એટલે આ 2 મીટર બાય કેટલું કહેવાય? 5 મીટર. આમ 5 હતું અને આ 2, તો 5 બાય 2 એક આનું ક્ષેત્રફળ શોધવાનું અને આ 1 મીટર બાય 4 મીટર. એટલે અહીંયા જુઓ બાકી રહેલા પૂઠાના ભાગનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 1 વત્તા 5 ગુણ્યા 2 એટલે 4 વત્તા 10 14 મીટર થાય. બરાબર. મીટર સ્ક્વેર 14 મીટર સ્ક્વેર થશે. ચલો આગળ જોઈશું. ચોથો દાખલો છે 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે નીકળે ₹4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો જુઓ જમીનનું ક્ષેત્રફળ ટોટલ જે જમીન ઉપર આપણે ટાઇલ્સ પાથરવાની છે એનું ક્ષેત્રફળ જોઈએ તો 1000 મીટર સ્ક્વેર આવે, 50 ગુણ્યા 20. બરાબર. હવે એક લાદીનો 100 મીટરે કેટલો આવે છે? 4. તો આપણે શું કરીશું? 1000 ગુણ્યા 4 ભાગ્યા 100 કરીશું એટલે ₹40 ખર્ચ આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. છેલ્લો પાંચમો સુરેશના રૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. જો 20 સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી ભોયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? તો આનો પણ અહીંયા જવાબ કર્યો જ છે. જુઓ સુરેશના રૂમનું ક્ષેત્રફળ જોઈએ પહેલાં તો 4 ગુણ્યા 5 એટલે 20 મીટર સ્ક્વેર થયું. હવે આપણને જે 20 સેન્ટીમીટર આપ્યું છે એને મીટરમાં કન્વર્ટ કરીએ ને તો 0.2 થાય. બરાબર. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ 0.2 બાય 0.2 મીટર સ્ક્વેર એટલે 0.04 મીટર સ્ક્વેર થશે.
હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા તો 20 જે ક્ષેત્રફળ છે રૂમનું ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ 0.04 એટલે 500 જવાબ આવશે. એટલે 500 ટાઇલ્સ જોઈએ. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન 5મો. અહીંયા મેચસ્ટિક બોક્સ પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેના નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. કોઈ પણ એક વિભાગ. તો જો અહીંયા વિભાગ 1માં આપ્યું છે વી, તો એમાં 2n સમીકરણ બનશે. બરાબર. મૂળાક્ષર એલ માટે પેટર્ન તો 2n, એમ માટે 4n, 5 માટે 5n, એ માટે 3n, સી માટે 4n, ઓ માટે 6n, આના માટે 2n, ટી માટે 2n, ઝેડ માટે 3n, 3 માટે 3n, ઝેડ માટે 3માં પહેલો, બી માટે 5n, એન માટે 3n, એમ માટે 4n અને યુ માટે 3n. ચોથું છે એફ માટે 4n, વાયમાં 3n, ટીમાં 2n, એમમાં 4n, સીમાં 4n, ઝેડમાં 3n, ટીમાં 2n, સીમાં 4n, વાયમાં 3n અને એલમાં 2n. તો આ રીતના આપણે જુઓ દરેક પ્રશ્ન બેંકની જે દરેક ક્વેશ્ચન છે એ બધાનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.